આજે આપણે શીખવાના છે ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશ ગ્રામરમાં પહેલાં આપણે અહીંયા શીખીશું કે ધ નાઉન. ઓકે, હવે નાઉનના આવે છે 3 પ્રકાર. એક તો પહેલાં આપણે અહીંયા લખીશું કે પહેલો આવે છે એ, મતલબ અહીંયા આવશે નાઉન્સ. નાઉન્સનો મતલબ થાય છે નામ. ઓકે, નામ. નાઉન્સ આપણે અહીંયા કે નાઉન્સ મતલબ થાય છે નામ. આના છે 2 પ્રકાર. કેટલા છે આપણી જોડે? એ 2 પ્રકાર છે આના. ઓકે, એક છે પ્રોપર નાઉન. ઓકે, મતલબ સંખ્યાવાચક, સંજ્ઞાવાચક નામ. બીજું છે કોમન નાઉન. મતલબ જાતિવાચક નામ. ઓકે, કોમન નાઉનના પણ 2 પ્રકાર છે. કેટલા? કોમન નાઉનના પણ 2 પ્રકાર છે. એક છે કાઉન્ટેબલ. બીજું છે અનકાઉન્ટેબલ. હવે કાઉન્ટેબલના પણ 2 પ્રકાર છે. એક છે કોમન. કોમન મતલબ સામાન્ય. બીજું છે કલેક્ટિવ. મતલબ સમૂહવાચક. ઓકે, और અનકાઉન્ટેબલના પણ 2 પ્રકાર છે આપણી જોડે. એક છે મટીરિયલ, બીજું છે એબ્સ્ટ્રેક્ટ. ઓકે, મટીરિયલ મતલબ દ્રવ્યવાચક, અહીંયા ભાવવાચક. ઓકે, એક્ઝામ્પલ તौर પર આપણે અહીંયા કોમન જોઈએ તો કોમનમાં શું શું આવે? કોમનમાં આવે છે કે કાવ, પછી બુક, પછી રૂમ, પછી મેન. આ બધું શું છે? કોમન. આમાં આર્મી, પછી હેડ, પછી ટીમ, ક્લાસ. આ છે સમૂહ. સમૂહવાચકમાં સમૂહનું થાય ને એવું છે. સમૂહમાં શું શું આવે? સમૂહમાં નહીં આવે કે એક ક્રિકેટની ટીમ હોય 11, આ બધું. આમાં આયર્ન, ગોલ્ડ ને સુગર. અહીંયા ભાવવાચકમાં આવે લવ, જોય, બ્યુટી, આ બધું આવે. આ છે નાઉનના પ્રકાર. જોઈ લો. ઓકે, હવે આપણે અહીંયા હું તમને 2 નોન બતાવું. એક નોન છે કાઉન્ટેબલની, કે કાઉન્ટેબલ નાઉન છે ને, કાઉન્ટેબલ નાઉન્સમાં ગણી શકાય તેવી ચીજોનું સમાવેશ થાય છે. આ નામો જે છે સિંગ્યુલર હોય, એક વાચન હોય કે પ્લુરલ હોય, બહુવાચક માં હોઈ શકે છે. मतलब कलेक्टिव नाउन ની વાત કરી છે. ઓકે, જોઈ लो.
આમાં બીજું આપણે નોંધ લખીશું કે તો કાઉન્ટેબલ ને લખી. હવે આપણે લખવાનું કે અનકાઉન્ટેબલ. અનકાઉન્ટેબલ નહીં લખવાની કે અનકાઉન્ટેબલ નાઉન્સ માં ગણી શકાય, ગણી ન શકાય તેવી ચીજો નો સમાવેશ થાય છે. આ નામોના પ્લુરલ્સ હોતા નથી. ગણી શકાય, ગણી ન શકાય તેવા મટીરિયલ્સ કે દ્રવ્યવાચક અને એબ્સ્ટ્રેક્ટ્સ ભાવવાચક નામ પહેલા આર્ટિકલ્સ એન ધ મુકાય નહીં. ઓકે, આ તમારા નાઉન્સના પ્રકાર છે, જોઈ લો. ધ નાઉનના પ્રકાર.